કચ્છ જિલ્લાના ભચાઉ સામખિયાળી હાઈવે પર કેસરીગઢ રિસોર્ટ નજીક રિલાયન્સ ડીઝલ ટેન્કરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. તો આ ઘટના 12 જૂન 2025ના રાત્રે લગભગ 1:30 વાગે બનવા પામી હતી. તો ટેન્કર ભુજથી જામનગર ડીઝલ ભરવા જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. તો ઘટનાની જાણ થતાં જ ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. તો ફાયર ટીમે લગભગ 3 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. તો ફાયર ટીમની ત્વરિત કામગીરીને કારણે મોટું નુકસાન થતું અટકાવી શકાયું હતું. આ રેસ્ક્યુ ઓપરેશનમાં પ્રવીણ દાફડા, કુલદીપભાઈ અને શક્તિસિંહની સહિતની ટીમોએ ભાગ લીધો હતો. તો કચ્છ વિસ્તારમાં ખાનગી અને માલવાહક વાહનોમાં આગ લાગવાની ઘટના વારંવાર બને છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં કોઈ જાનહાની થતી નથી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.